ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. યુનિટ નંબર 4 રીડ નંબર 1 ધોરણ 11માં આપણે ગયા પીરિયડમાં આપણે માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન વિશે અભ્યાસ કર્યો હતો અને આજે આપણે એનો બીજો પાર્ટ છે લેવલ્સ ઓફ આયુર્વેદિક હીલિંગ. એના વિશે આપણે અભ્યાસ કરીશું. લેવલ્સ એટલે કે એના લેવલ એટલે કે તબક્કા. લેવલ્સ ઓફ આયુર્વેદિક હીલિંગ, આયુર્વેદથી રોગમુક્તિના તબક્કા ટાઇટલનો અર્થ થાય છે. તો એના વિશે આપણે આજે આગળ ચર્ચા કરીશું. આયુર્વેદ રેકોગ્નાઇઝિસ 4 પ્રાઇમરી લેવલ્સ ઓફ હીલિંગ્સ, એટલે કે આયુર્વેદ રોગમુક્તિના 4 પ્રાથમિક તબક્કા સમજાવે છે. ફર્સ્ટ છે ડાયસીઝ ટ્રીટમેન્ટ. ડાયસીઝ એટલે કે રોગ અને ટ્રીટમેન્ટ એટલે કે સારવાર, એટલે કે રોગની સારવાર. સેકન્ડ ડાયસીઝ પ્રિવેન્શન, રોગને અટકાવવો કે રોગ થતો અટકાવવો. લાઈફ એન્હેન્સમેન્ટ એટલે કે આપણી જીવન વૃદ્ધિ કે આયુષ્ય કેવી રીતે લંબાવવું. અવેરનેસ ડેવલપમેન્ટ એટલે કે અવેરનેસ એટલે કે જાગૃતતા અને ડેવલપમેન્ટ એટલે કે એનો વિકાસ, એટલે આપણી જાગૃતતાનો વિકાસ. આ 4 તબક્કાની આપણે વિગતે ચર્ચા કરીશું. ફોર મોસ્ટ ઓફ અસ મેડિકલ ટ્રીટમેન્ટ બિંગ્સ વેન વી ફોલ ઇલ. ફોર મોસ્ટ ઓફ અસ આપણે મોટા ભાગે મેડિકલ ટ્રીટમેન્ટ ક્યારે લેતા હોઈએ છીએ? તો કે જ્યારે આપણે માંદા પડીએ છીએ ત્યારે જ આપણે વૈદ્યકીય સારવાર શરૂ કરતા હોઈએ છીએ. ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ડાયસીઝ ટ્રીટમેન્ટ, અ રિસ્પોન્સ ટુ અ કન્ડિશન ધેટ હેઝ ઓલરેડી અકર્ડ. આપણને એક રોગ થઈ ચૂક્યો છે જે તેની સારવારના સ્વરૂપમાંથી વૈદ્યકીય સારવાર શરૂ થતી હોય છે. એટલે કે રોગ થયા પછી એની સારવાર હેઠળ આપણે ચાલતા હોઈએ છીએ. ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ડાયસીઝ ટ્રીટમેન્ટ, અ રિસ્પોન્સ ટુ અ કન્ડિશન ધેટ હેઝ ઓલરેડી અકર્ડ. એટલે કે આપણે કંઈક રોગ થયો હોય તો જ આપણે સારવાર કરાવતા હોઈએ છીએ. ઇટ એમ્સ એટ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન. જે ખરાબ થઈ ચૂક્યું છે તેને સુધારવાનો કે ફિક્સ કરવાનો આપણો આશય હોય છે. કે આપણે કંઈક રોગ થયો હોય તો એને સુધારના અર્થે આપણે સારવાર કરાવતા હોઈએ છીએ. However, if medicine begins with the treatment of disease, it is a failure because the disease is already harming us. However, અલબત્ત જો રોગની સારવાર કે ઇલાજ તરીકે દવા શરૂ કરવામાં આવે તો તે નિષ્ફળતા છે, કારણ કે રોગ આપણને નુકસાન પહોંચાડી રહ્યો છે. રોગ આપણને નુકસાન, હાર્મિંગ એટલે કે નુકસાન પહોંચાડી રહ્યો છે, અસ એટલે કે આપણને. એટ ધીસ લેટ સ્ટેજ એટલે કે આ અંતિમ તબક્કે, લેટ સ્ટેજ એટલે કે ફાઇનલ તબક્કે, વી આર લેફ્ટ વિથ નો ઓપ્શન બટ યુઝિંગ ડ્રગ્સ એન્ડ સર્જરી. વી આર લેફ્ટ એટલે કે આપણી પાસે દવાઓ અને જે પણ કંઈ ડ્રગ્સ છે, સર્જરી, સશસ્ત્ર ક્રિયા સિવાયનો કોઈ વિકલ્પ બચતો નથી. વિચ મે હેવ મેની સાઇડ ઇફેક્ટ્સ ઇન ધ લોંગ રન. કે જેના માધ્યમથી આપણને લાંબે ગાળે તેની ઘણી આડઅસરો થતી હોય છે, એટલે કે સાઇડ ઇફેક્ટ જોવા મળતી હોય છે. લોંગ રન મીન્સ લાંબા ગાળે અથવા લાંબા સમય સુધી. A higher level of healing aims at preventing disease before they manifest. A higher level એટલે કે ઉચ્ચ કક્ષાની રોગમુક્તિ, રોગ દેખા દે એ પહેલાં જ તેને રોકવાનો ધ્યેય રાખવો જોઈએ. એટલે અમુક સમયે નાનો રોગ ધીરે ધીરે કરતાં મોટો થઈ જતો હોય છે, તો એ ના થઈ જાય એના માટે આપણે તાત્કાલિક એની સારવાર કરાવી લેવી જોઈએ. To reach this stage, we ought to
consider the fact of our lifestyle, environment, work and psychological condition. ટુ રીચ ધીસ સ્ટેજ એટલે કે આ તબક્કે એટલે કે આપણો રોગ પાકો થવાની આરે ના હોય તે પહોંચે તે પહેલાંની વાત કરવામાં આવી છે. એટલે કે આ તબક્કે પહોંચવા આપણે આપણી જીવનશૈલી, પર્યાવરણ, કાર્યશૈલી અને માનસિક સ્થિતિ ધ્યાનમાં લેવી જોઈએ. એટલે કે આપણા ઘણા બધા સુધારા વધારામાં ચેન્જીસ લાવવો જોઈએ. We must eliminate the wrong factors in our daily lives that make us helpless to disease. We must eliminate એટલે કે આપણે આપણી આસપાસ રોગ ઘણા ફેલાતા હોય છે. રોગ સામે આપણને લાચાર કરી મૂકે તેવા આપણા દૈનિક જીવનના પરિબળોને આપણે એલિમેન્ટ એટલે કે પરિબળો આપણે જાકારો આપવો જોઈએ. To some extent, we are always sick because of our life itself is unstable. To some extent, કેટલાક અંશે આપનું જીવન પોતે જ અસ્થાયી હોવાને લીધે આપણે અસ્વસ્થ રહેતા હોઈએ છીએ. There are always some diseases attacking us, particularly in change of season or in the aging process. There are always some diseases attacking us. એટલે કે અમુક સમયે આપણા ઉપર રોગો એટેક કરતા જોવા મળે છે. તો કે કઈ પોઝિશનમાં? તો કે એટેકિંગ અસ પર્ટિક્યુલરલી ઇન અ ચેન્જીસ ઓફ સિઝન એટલે કે કોઈ ઋતુના બદલાવાથી અથવા ઋતુઓમાં ફેરફાર થવાથી અથવા આપણી ઉંમરનો વધારો કે ઉંમરની ધ્યાનમાં રાખીને પણ અમુક રોગો થતા હોય છે. વૃદ્ધાવસ્થા તો એમાં વૃદ્ધ થવાને કારણે આપણા ઘણીવાર હાડકાં નબળા પડતા હોય છે અને આપણી પાચન શક્તિ પણ નબળી પડતી હોય છે. તો આવી ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે અને એના કારણે આપણે રોગોથી પીડાતા હોઈએ છીએ. હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ લાઇક નેવિગેટિંગ અ શિપ અપોન ધ સી. હેલ્થ એટલે કે આપણું જે સ્વાસ્થ્યની વાત કરવામાં આવશે. હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ લાઇક નેવિગેશન એટલે કે આપણું જે સ્વાસ્થ્ય છે એ અવિરત કાળજી લેતે રહેવાની એક બાબત છે. એ આપણું એક કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ એને એડજસ્ટ કરવાની જરૂર છે. નેવિગેટ મીન્સ એને કેવી રીતે કંટ્રોલમાં લેવું. જેવી રીતે કે શિપ કોઈ વાહન હોય તો એનો જે ચાલક કેવી રીતે શિપને કંટ્રોલમાં કરશે એવી રીતે આપણા જીવનને કંટ્રોલમાં રાખીને ચાલવાની જરૂર છે. અવર હેલ્થ ઇઝ એન ઓનગોઈંગ કન્સર્ન એટલે કે આપણું સ્વાસ્થ્ય છે એ અવિરત કાળજી લેતા રહેવાની એક બાબત છે. ત્યારબાદ ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ એન્હેન્સમેન્ટ થેરાપી. ત્યારબાદ ત્રીજી કક્ષાની સારવાર એ જીવન વૃદ્ધિની ઉપચાર પદ્ધતિ છે. લાઈફ એન્હેન્સમેન્ટ એટલે કે જીવન વૃદ્ધિ કે એને ટકાવી રાખવાની પદ્ધતિ જણાવવામાં આવેલી છે. વિચ એમ્સ એટ ઇમ્પ્રુવિંગ અવર વાઇટાલિટી એન્ડ ઇનેબલિંગ અસ ટુ લીવ લોંગર. વિચ એટલે કે આ જે રોગની વાત કરવામાં આવી છે જેનો ઉદ્દેશ્ય એમ્સ એટલે કે ઉદ્દેશ્ય લક્ષ્ય આપણી જીવન શક્તિ ટકાવી રાખવી અને આપણને લાંબુ આયુષ્ય મળે તેની વાત કરવામાં આવી છે. આગળ જોઈશું. તો કે ઇટ ડઝન્ટ merely prevent disease but shows us how to increase our positive energy. It doesn't merely prevent disease તે માત્ર રોગ થતો જ અટકાવતું નથી. પ્રિવેન્ટ એટલે કે અટકાવવું કે રક્ષણ કરવું. બટ શોઝ અસ હાઉ ટુ ઇન્ક્રીઝ અવર પોઝિટિવ એનર્જી એટલું જ નહીં પરંતુ આપણી હકારાત્મક ઉર્જા કેવી રીતે વધારી શકાય તે પણ દર્શાવે છે.
However, Ayurveda aims at creating health, avoiding disease, and helping us live longer. However, તથાપિ તેમ છતાં આયુર્વેદનું લક્ષ્ય છે આરોગ્ય જાળવવાનું, રોગ નિવારણવાનું અને આપણને દીર્ઘ જીવન જીવતા કરવાનું છે. લીવ લોંગર એટલે સારી રીતે જીવવા માટેનું એ પૂરું પાડે છે. The fourth level of Ayurveda healing is awareness development. આયુર્વેદની ચોથી કક્ષા છે જાગૃતતા વિકસાવવી, તેના વિશેની ચર્ચા કરવામાં આવેલી છે. This requires a spiritual approach to life. This requires એટલે આ માટે જીવન પ્રત્યે આધ્યાત્મિક અભિગમ જરૂરી છે. સ્પિરિચ્યુઅલ એપ્રોચ એટલે કે આધ્યાત્મિક આપનો અભિગમ, એપ્રોચ એટલે કે અભિગમ, એના માટે આપણે ધાર્મિક રસ્તા ઉપર ચાલવાની જરૂર છે, એ રસ્તા ઉપર જવાની જરૂર છે. ટુ બી હેલ્થી ઇઝ ઇમ્પોર્ટન્ટ, બટ હેલ્થ ઇઝ નોટ એન એન્ડ ઇન ઇટસેલ્ફ. તંદુરસ્ત રહેવું તે અગત્યનું છે, પરંતુ તંદુરસ્તી એ પોતાનામાં અંત નથી. નોટ એન્ડ ઓફ લાઈફ ઇટસેલ્ફ, એ અંત નથી. ઇટ ઇઝ નોટ ઇનફ merely to prolong our lives and have better energy to do the things we want. It is not enough merely to prolong. માત્ર આપણા જીવનને પ્રોલોંગ એટલે કે લંબાવતા રહેવું અને આપણે જોઈએ છે તે વસ્તુ બાબતે માટે બહેતર શક્તિ મેળવતા રહેવું એટલું જ પૂરતું નથી. નોટ ઇનફ એટલે કે એટલું પૂરતું નથી. We ought to consider what we are using our energy for any and why. We ought to consider આપણે આપણી શક્તિને શાના માટે વાપરીએ છીએ અને શું કામ તે બાબતે આપણે ધ્યાનમાં લેવી જોઈએ. વાય એટલે શા માટે અને કેવી રીતે એ શક્તિનો ઉપયોગ કરીએ છીએ એને આપણે ધ્યાનમાં લેવાનું છે. The quality of our awareness is the real fruit of all that we do. The quality એટલે કે આપણી જે ગુણવત્તા, આપણી જાગૃતિની ગુણવત્તા જ આપણે જે કાંઈ કરીએ છીએ તેનું સાચું ફળ છે. રિયલ ફ્રૂટ એટલે કે વાસ્તવિક ફળ તેને જ ગણવામાં આવે છે. ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન, ધ એસેન્સ ઓફ હુ વી રિયલી આર. ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન, તે જ આપણી અંતિમ અભિવ્યક્તિ. એક્સપ્રેશન એટલે કે અભિવ્યક્તિ, આપણે જે ખરેખર જે છીએ તેનો સાર છે. અવર અવેરનેસ ઇઝ ધ ઓનલી થિંગ વી કેન ટેક વિથ અસ અન્ટિલ વી ડાય. અવર અવેરનેસ એટલે કે આપણે મરીએ નહીં ત્યાં સુધી આપણે એક જ બાબત આપણી પાસે રાખીએ શકીએ છીએ અને તે છે આપણી જાગૃતિ. It continues to grow even when the body and mind decline. Decline means આપણું જે બોડી અને આપણું શરીર અને મન પણ જ્યારે સાથ છોડી દે ત્યારે પણ તે જાગૃતતા વધે જવાનું ચાલુ રાખે છે. ગ્રો એટલે વિકાસ થવો, એની વાત કરવામાં આવેલી છે. Thus it is our greatest aid in the aging process. Thus આ પ્રમાણે તે ઉંમર વધવાની પ્રક્રિયામાં આપનો મોટામાં મોટો સહારો છે. એજિંગ પ્રોસેસ એટલે કે ઉંમર વધવાની ઘટના વર્ણવવામાં આવેલી છે. ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ. આપણને તમામ માનસિક દુઃખ, વિષાદ અને પીડામાંથી મુક્તિ અપાવવી એ જ આયુર્વેદનો અંતિમ ઉદ્દેશ્ય છે. ગોલ એટલે કે લક્ષ્ય. which aims at releasing us from sorrow and suffering. સોરો એટલે કે દુઃખ, અને જે દુઃખમાંથી આપણે કે પીડામાંથી પસાર થઈ રહ્યા છીએ તે જ આપનો અંતિમ ગોલ હોય છે. ટ્રુ અવેરનેસ ઇઝ ધ અલ્ટિમેટ ક્યુર ફોર ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર્સ. ટ્રુ અવેરનેસ એટલે કે આપણી સાચી જાગૃતતા એની વાત કરવામાં આવી છે.
ટ્રુ અવેરનેસ ઇઝ ધ અલ્ટિમેટ ક્યુર ફોર ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર્સ. એટલે કે સમજવા માટે આપણે પહેલાં તો માનવ મન અને એની કાર્યશૈલીને તપાસવી પડશે, અને એ જ આપણી અંતિમ અને સાચી જાગૃતિ છે. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ વી મસ્ટ ફર્સ્ટ લુક ઇન્ટુ ધ માઇન્ડ એન્ડ ઇટ્સ ફંક્શન્સ. પણ આ સમજવા માટે આપણે પહેલાં તો માનવ મન અને એની કાર્યશૈલીને તપાસવી જરૂરી છે. વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર. આપણે અત્યારે જ્યાં છીએ ત્યાંથી તેની શરૂઆત કરવી બહેતર છે. વેર વી આર, આપણે જ્યાં છીએ ત્યાંથી જ એની શરૂઆત કરવાની છે. ઇન ધીસ ડાયરેક્શન અવર જર્ની પ્રોસીડ. અને આપની યાત્રા આ દિશામાં આગળ વધે છે. એટલે કે આમાં આપણે જાગૃતતા કેળવી, એટલે કે આપણે કેવા ખોરાક લેવા જોઈએ અને કેવા ખોરાક ના લેવા જોઈએ એના વિશે આપણે જાગૃત રહેવાની જરૂર છે. તો આ 4 તબક્કા આપણે આપણી જીવનશૈલીમાં કેવી રીતે આપણે આગળ વધી શકીએ એના વિશેના 4 તબક્કાની ચર્ચા કરવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 4માં રીડ 1 અહીંયા સમાપ્ત કરીશું. અને આમાંથી ઘણીવાર પરીક્ષામાં પેરેગ્રાફ પૂછાતા હોય છે, તો એની તૈયારી કરવાની રહેશે. ઓકે, તો અહીંયા આપણે વિડીયો પૂર્ણ કરીશું. અસ્તુ.